નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલ મનુ બાબામાં. તો અત્યારે આપણે મનુ બાબાની ઘરે આવ્યા છીએ. એ સરસ મજાની લોકવાર્તા મૂકે છે. તો તમારે લોકવાર્તા સાંભળવી હોય તો YouTube ચેનલ મનુ બાબો, અને જો પુરાણ સાંભળવા હોય 18 પુરાણ, ભગવદ ગીતા, તો એના માટે છે ખીમજી કાચરિયા ચેનલ. તો તમને જે પસંદ હોય એ ચેનલ જોજો. તો જય શ્રી કૃષ્ણ. હવે આ વિષ્ણુ ભગવાને બ્રહ્માજી અને ભગવાન ભોળાનાથે ત્રિનેત્રીને સૃષ્ટિ રચી. બ્રહ્માજીએ સૃષ્ટિ રચી અને દુનિયા ફેલાવી. તો બહુ મોટી દુનિયા છે વિષ્ણુ ભગવાનની, બ્રહ્માજી. તો જગતમાં માણસો ખોટો કરે છે અને પાપ કરે છે, છતાં એ સુખી કેમ, એ પ્રશ્ન મને છે, સમજાવો. હવે તમારો પ્રશ્ન છે કે આ જગતમાં જે ખોટું કરે છે, અનીતિ કરે છે, છતાં એ સુખી કેમ છે? તો હવે મારી સમજ પ્રમાણે મને જેટલું સમજાણું, જે મેં આધ્યાત્મિક ગ્રંથોનું અધ્યયન કર્યું એમાંથી સમજાણું એ હું તમને કહું છું. તો એમાં કર્મને આધીન બધું કીધેલું છે કે 84 લાખ યોની કીધી છે કે એ બધી યોની પસાર કરતા કરતા મનુષ્યનો જન્મ મળે. તો મનુષ્યનો જન્મ કર્મને આધીન છે કે જેવા આપણે કર્મ કર્યા એવું ફળ મળે. તો માની લો કે વર્તમાન કાળમાં અત્યારે કોઈ અનીતિ કરે છે, અન્યાય કરે છે, છતાંય સુખી છે, અને નીતિથી હાલે છે, કોઈનું ખોટું નથી કરતો છતાં સુખી છે. તો એનું એક હું તમને ગામડાનું દ્રષ્ટાંત બતાવું એટલે જલ્દી સમજાઈ જાય. ગામડામાં ત્યારે આપણે કોઠી હતી અનાજ ભરવાની. કોઠીમાં અનાજ ભરતા, માટીની કોઠી હોય અને નાદ ખાણું હોય, ખાણું કહેતા, એમાંથી અનાજ કાઢવાનું. હવે માની લો કે 10 કિલો એની અંદર જુવાર ભરી છે, પછીના 10 કિલો ઘઉં ભર્યા છે. હવે ઉપર ઘઉં નાખ્યા પછી ખાણું આપણે ખોલશું તો શું નીકળશે? જુવાર નીકળે ને. એ જુવાર બધી જ્યારે પૂરી થશે પછી ઘઉં આવશે ને. તો અત્યારે જે અનીતિ કરે, અન્યાય કરે, અને પૂર્વ જન્મનું જુવાર રૂપી પુણ્ય છે, એ પુણ્યનું ફળ ભોગવે છે. પણ જે ઉપર ઘઉં છે ને, એ પાપ રૂપી ઘઉં એમાં ભેગા થાય છે. જ્યારે આ જુવાર રૂપી એનું પૂર્વ જન્મનું પુણ્ય પૂરું થઈ જાય એટલે ઓલું પાપ રૂપી જે ઘઉં છે એ આવશે, એટલે એને ફટકો લાગશે અને એનું એટલે આવું માની બીજાનું ઉદાહરણ જોઈને આપણે અનીતિ નહીં કરવું. આપણા કર્મનું ફળ આપણે ભોગવીએ. એ લોકોનું પુણ્ય પૂરું થાય એટલે એને પાપનું ફળ ભોગવવું પડશે. અને આપણે નીતિથી હાલીએ છીએ છતાં આપણે દુઃખી છીએ. તો પૂર્વ જન્મનું કોઈ આપણું કહેશે કર્મ, એ કર્મનું ફળ આપણે ભોગવીએ. હવે એ ફળ આપણું પૂરું થઈ જાય અને પુણ્ય જ્યારે શરૂ થાય ત્યારે આપણા જીવનમાં સુખ શાંતિ આવે. કે આ બધા આગળ પાછળના કર્મો તો ખરા, કર્મો તો ખરાબ છે. આગળના જન્મમાં આપણે ક્યાં કર્મ કર્યા, કેવું શું પાપ કર્યા, એ આપણે અત્યારે ખબર નથી ભોગવીએ છીએ આપણે. એક પરિવારમાં આપણે ભેગા છે, માતા, પિતા, પત્ની, પુત્ર, એ બધા પોતાને કર્મને અનુરૂપ ભેગા છે અને એકાબીજાનો હિસાબ પૂરો કરવાનો છે. હિસાબ પૂરો થાય એટલે ભોગવના આપણે ભોગવ્યા જવાના. વાસ્તવમાં જોઈએ ને આપણે તો કોઈનું કોઈ હગું જ નથી. કોઈનું હગું જ નથી. સૌના કર્મને આધીન ભેગા થઈને એનો હિસાબ લેવા આવ્યા. આપણે માની લીધું કે આ મારો દીકરો છે, પણ પૂર્વ જન્મમાં જેટલું એનું લેવાનું હતું એટલું લે દેવાનું છે. દીકરું થાય એટલે એને નથી, આપણે નથી. પછી પત્નીનું એવું છે કે આ જન્મમાં જે લેવા દેવાનું છે હિસાબ પૂરો થાય એને. આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ તો બધા પેસેન્જર આપણે વાતો કરીએ, ભેગો નાસ્તો કરીએ, આપણે થેપલા લાવ્યા હોય તો આપીએ, ડીજે લાવ્યા હોય આપણે મજા કરીએ, પણ એનું ટ્યુશન આવે એટલે ઉઠી જાય. એટલે આ જગતની અંદર જેના જેના ટ્યુશન આવે એ કરતા જાય, કર્મનો હિસાબ પૂરો થતો જાય. અને છેલ્લી વાત હું તમને કહી દઉં, એક મારે વાંચવામાં આવ્યું ભીષ્મ પિતામહ મહાભારત. એને જ્યારે યુદ્ધમાં આખું શરીર વિંધાઈ જાય, બધાને ખબર હશે, સગિયર બધાએ જોઈએ છે, બાણથી વિંધાઈ જાય તો બાણ શૈયા ઉપર સૂતા હોય ને પ્રશ્ન કરે છે ભગવાનને કે મેં 63 જન્મ સુધી એવું કોઈ કર્મ નથી કર્યું કે મારે આ ફળ કેમ ભોગવવું પડ્યું. તો ભગવાને કીધું એને રિવેશ ધ્યાન આવતું. રિવેશ ધ્યાન આવે. આપણે રિવેશ ધ્યાનમાં જઈએ એટલે આપણી ઉંમર નાની ખાતા ખાતા આપણે ગર્ભમાં હતા ત્યાં એની પહેલાનો જન્મ ક્યાં હતો, ત્યાં હું કર્યું, એની આગળનો જન્મ, બધા જન્મ આપણે જોઈએ. કોઈ સદગુરુનું માર્ગદર્શન હોય
ને વિવેક જ્ઞાન આપણને શીખવાડે તો જોઈએ. તો ભીષ્મ પિતામહને એ આવડતું. તો 63 જન્મ સુધી એને વિવેક ધ્યાન કર્યું કે કોઈ કર્મ એવું નતું કે આપણે ભોગવવું પડે. તો ભગવાન કહે કે હજી એક જન્મ વિવેક જવાની જરૂર છે. 64માં જન્મમાં તમે એક કીડાને ફૂલ ભોગી, કીડો પકડીને એને ફૂલ તૂટાડી. એ 64 જન્મનું વ્યાસ સહિત તમારે ભેગું આવ્યું છે. એટલી બધી બારી થઈ આવશે તમારે કર્મ કોઈને છૂટતું નથી. ભગવાનના પિતા હોય જેની ઘેરે બ્રહ્મ જન્મ લઈને આવ્યા દશરથ રાજા, રામ ભગવાન તો બ્રહ્મમાં હતા ને, છતાં એમને કર્મ કર્યું હતું. સર્વના માતા પિતાએ કર્મ ભોગવ્યું. એટલે કર્મમાં કોઈ દિવસ વાત બાકી નથી. ઘણા એવું માને કે આપણે અલી દીકરી રૂપિયા ભેગા કર્યા પછી એટલું દાન કરી દીધું કપાઈ ગયું, પણ એવું નથી. તમે જે અનીતિ કરી એનું ફળ ભોગવવું પડશે, દાન કરો એનું ભોગવવું પડશે. એટલે આપણે એક જ જોવાનું. આપણા ગઢિયા કહેતા મેં તો સાંભળ્યું, મારી બાપુ દાખલો દેતા કે આખો ખાતા અડધો ખાવો, અડધો ખાવો, ખોટું ન કરવું. આ વચન મને બહુ યાદ છે. ભણતો ત્યારે કહેતા કે આખાની આશા અનીતિ કરીને આખો ખાવાની આશા નહીં, અડધો ખાવાનું. બરાબર છે. તો તમારો જવાબ અહીંયા પૂરો થાય છે. હવે તમે સરસ મજાની એક લોકવાર્તા દર્શક મિત્રો માટે બનાવજો. ઘણી બધી વાર્તા બનાવી છે, જોજો તમે આ ચેનલમાં બહુ મસ્ત રમૂજી વાર્તા બનાવે છે. તો હવે તમે લોકવાર્તા જય શ્રી કૃષ્ણ.